નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। શું તમે પણ સીડીઓ ચડતી વખતે રેલિંગ પકડવા લાગ્યા છો? સવારે ઉઠતાની સાથે જ ઘૂંટણમાં જકડન અનુભવાય છે, ખુરશી પરથી ઉઠવામાં સમય લાગે છે અને દર્દ એટલું વધી ગયું છે કે હવે પેનકિલર તમારી રોજની આદત બની ચૂકી છે? જો હા, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે હું તમને જણાવવાની છું એક એવી સાધારણ વસ્તુ વિશે જે જો સાચી રીતે લેવામાં આવે તો આગામી 30 દિવસમાં તમે તમારા ઘૂંટણ, સાંધા અને પગમાં જાતે જ ફરક અનુભવી શકો છો। અને સૌથી ખાસ વાત એ છે કે આ કોઈ મોંઘી દવા નથી, પરંતુ એક નેચરલ, સેફ અને ન્યુટ્રિશનથી ભરપૂર રીત છે જે તમારા હાડકાં, જોઇન્ટ્સ અને મસલ્સ ત્રણેયને એકસાથે સપોર્ટ કરે છે। એટલા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે જે માહિતી તમને જણાવવાની છું તે તમારા ચાલવા, ફરવા, બેસવા, ઉઠવા અને રોજિંદી જિંદગીને ઘણી સરળ બનાવી શકે છે। મિત્રો, આજકાલ ઘૂંટણનો દુખાવો માત્ર વૃદ્ધોની સમસ્યા નથી રહ્યો। 35 થી 40 વર્ષની ઉંમરના લોકો પણ ઘૂંટણનો દુખાવો, અકળામણ અને નબળાઈ અનુભવવા લાગ્યા છે। ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ અનુભવે છે કે તેમના પગ ભારે છે, સીડીઓ ચડવી મુશ્કેલ લાગવા માંડે છે અને થોડીવાર ચાલ્યા પછી જ ઘૂંટણમાં ખેંચાણ શરૂ થઈ જાય છે। પરંતુ સૌથી દુઃખની વાત એ છે કે મોટાભાગના લોકો માત્ર દુખાવો દબાવવામાં જ લાગેલા રહે છે, અસલી કારણને સમજવાનો પ્રયત્ન જ નથી કરતા। તો સૌથી પહેલા સમજીએ કે આખરે સાંધાનો દુખાવો અને હાડકાની નબળાઈ વધી કેમ રહી છે। સૌથી પહેલું કારણ છે ખોટું ખાનપાન। મિત્રો, આજનું ખાવાનું આપણને સ્વાદ વધારે આપે છે, પોષણ ઓછું। પિઝા, બર્ગર, મોમોઝ, બેકરી આઇટમ્સ, કોલ્ડ ડ્રિંક્સ, વધારે ચા, બિસ્કિટ, આ બધી વસ્તુઓ ધીમે ધીમે શરીરમાં સોજો વધારવાનું કામ કરી શકે છે। બહારથી જોવામાં આ માત્ર ફાસ્ટ ફૂડ લાગે છે, પરંતુ અંદર જ અંદર આ શરીરના બેલેન્સને બગાડી શકે છે। ખાસ કરીને મેંદો અને પ્રોસેસ્ડ વસ્તુઓનું વધુ સેવન શરીરમાં ઇન્સ્યુલિન સ્પાઇક વધારી શકે છે, અને જ્યારે આવું વારંવાર થાય છે ત્યારે યુરિક એસિડ જેવી સમસ્યાઓ પણ વધી શકે છે। અને જ્યારે યુરિક એસિડ જોઇન્ટ્સમાં જમા થવા લાગે છે ત્યારે સોજો, અકળામણ અને દુખાવો શરૂ થઈ જાય છે। હવે બીજું મોટું કારણ સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, એટલે કે ખૂબ ઓછું ચાલવું ફરવું। સવારે ઓફિસની ખુરશી પર, પછી કાર પર, પછી ઘરનો સોફો અને પછી સીધા પલંગ પર। શરીરના મસલ્સને મજબૂત રહેવા માટે મૂવમેન્ટ્સ જરૂરી હોય છે, પરંતુ જ્યારે શરીર સતત બેસી રહેવાની આદતમાં ચાલ્યું જાય છે ત્યારે મસલ્સ નબળા પડવા લાગે છે, અને જ્યારે મસલ્સ નબળા થાય છે ત્યારે શરીરનું પૂરું વજન સીધું ઘૂંટણ અને સાંધા પર આવવા લાગે છે। આ જ કારણ છે કે ધીમે ધીમે ઘૂંટણ પર દબાણ વધતું જાય છે અને દુખાવો શરૂ થઈ જાય છે। ત્રીજું કારણ કેલ્શિયમ અને વિટામિન ડી ની ઉણપ છે। મિત્રો, આજકાલ લોકો તડકામાં બેસવાનું લગભગ બંધ કરી ચૂક્યા છે। સવારથી સાંજ સુધી ઘર કે ઓફિસની અંદર રહેવું અને ઉપરથી ખરાબ ખાનપાન, આની અસર ધીમે ધીમે હાડકાં પર પડવા લાગે છે। વિટામિન ડી શરીરમાં કેલ્શિયમને સાચી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે, પરંતુ જ્યારે બંનેની ઉણપ થવા લાગે છે ત્યારે હાડકાની ડેન્સિટી ઓછી થવા લાગે છે, એટલે કે હાડકાં અંદરથી નબળા પડવા લાગે છે, અને આ જ નબળાઈ આગળ જતા દુખાવો, અકળામણ અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યામાં બદલાઈ શકે છે। હવે ચોથું અને સૌથી ખતરનાક કારણ પેન કિલર્સનો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ છે। મિત્રો, પેનકિલર દુખાવાનું કારણ ખતમ નથી કરતી, માત્ર દુખાવાનો સિગ્નલ થોડા સમય માટે દબાવી દે છે। તમને થોડા કલાકોની રાહત મળી જાય છે, પરંતુ અંદરનો સોજો અને ડેમેજ ત્યાં જ રહે છે, અને ધીમે ધીમે જ્યારે આ જ આદત બની જાય છે તો તેની અસર પેટ, કિડની અને લીવર સુધી પડી શકે છે। એટલા માટે માત્ર દુખાવો દબાવવો એ સમાધાન નથી, શરીરને અંદરથી સપોર્ટ કરવું જરૂરી છે। હવે સવાલ આવે છે કે શું કોઈ એવી નેચરલ રીત છે જે શરીરને અંદરથી સપોર્ટ કરી શકે? અને તેનો જવાબ છે હા, અને તે વસ્તુ છે મખાના। જી હા મિત્રો, એ જ મખાના જેને મોટા ભાગના લોકો માત્ર હળવો સ્નેક સમજે છે, પરંતુ અસલમાં મખાના તમારા હાડકાં, જોઇન્ટ્સ અને મસલ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। આમાં એવા કેટલાય મિનરલ્સ અને પોષક તત્વો મળી આવે છે જે શરીરને અંદરથી સપોર્ટ કરવામાં મદદ કરી શકે છે। સૌથી પહેલા વાત કરીએ કેલ્શિયમની। મખાનામાં સારી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે, અને કેલ્શિયમ હાડકાં માટે કેટલું જરૂરી છે તે તો તમે જાણો જ છો। જેમ જેમ ઉંમર વધે છે, શરીરની બોન ડેન્સિટી ધીમે ધીમે ઓછી થવા લાગે છે, પરંતુ જો શરીરને સાચું પોષણ મળે તો હાડકાને વધુ સારો સપોર્ટ મળી શકે છે। હવે બીજું મહત્વનું તત્વ મેગ્નેશિયમ છે। મિત્રો, ઘણા લોકો માત્ર કેલ્શિયમની વાત કરે છે, પરંતુ મેગ્નેશિયમ પણ એટલું જ જરૂરી છે। આ મસલ્સને રિલેક્સ કરવા અને નર્વસ સિસ્ટમને બેલેન્સ રાખવામાં મદદ કરે છે।
આ જ કારણ છે કે જે લોકોને રાત્રે પગમાં ખેંચાણ, જકડન કે માંસપેશીઓમાં અકળામણ અનુભવાય છે તેમના માટે મખાના ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. હવે ત્રીજી વસ્તુ પ્રોટીન છે. મિત્રો, શરીરના ડેમેજ ટિશ્યુને રિપેર કરવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી હોય છે. ભલે લિગામેન્ટ્સ હોય, કાર્ટિલેજ હોય કે મસલ્સ, શરીરને રિકવરી માટે પ્રોટીન જોઈએ જ છે. મખાનામાં રહેલું પ્રોટીન શરીરને આ જ સપોર્ટ આપવામાં મદદ કરે છે. અને માત્ર એટલું જ નહીં, મખાનામાં એન્ટીઓક્સિડન્ટ્સ પણ મળી આવે છે. આ શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સને ન્યુટ્રીલાઇઝ કરવામાં પણ મદદ કરી શકે છે, જેનાથી શરીરના અંદરના સોજાને કંટ્રોલ કરવામાં સહાયતા મળી શકે છે. આ સિવાય મખાનામાં ફોસ્ફરસ પણ હોય છે, જે કેલ્શિયમની સાથે મળીને હાડકાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને સૌથી સારી વાત એ છે કે આ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ માનવામાં આવે છે, એટલે કે જે લોકોને શુગરની સમસ્યા છે તેઓ પણ આને સંતુલિત માત્રામાં સરળતાથી પોતાની ડાયટમાં સામેલ કરી શકે છે. તો જો સરળ ભાષામાં સમજીએ તો મખાના માત્ર એક હળવો સ્નેક નથી. આ શરીરને 3 સ્તરો પર સપોર્ટ કરે છે: હાડકાને મજબૂતી, મસલ્સને રિલેક્શન અને શરીરના સોજાને બેલેન્સ કરવામાં મદદ. પરંતુ મિત્રો, અહીં સૌથી જરૂરી સવાલ આવે છે કે મખાના ખાવા કેવી રીતે? કારણ કે માત્ર કોઈ વસ્તુ ખાવી પૂરતી નથી હોતી, તેને સાચી રીતે લેવી પણ એટલી જ જરૂરી હોય છે. અને આ જ એ ભાગ છે જે મોટાભાગના લોકો ભૂલ કરી બેસે છે. હવે સૌથી જરૂરી સવાલ આવે છે કે આખરે મખાના લેવા કેવી રીતે, જેથી શરીરને આનો સાચો ફાયદો મળી શકે. કારણ કે માત્ર કોઈ વસ્તુ ખાવી પૂરતી નથી હોતી, તેનો સાચો સમય, સાચી માત્રા અને સાચી રીત લેવી પણ એટલી જ જરૂરી હોય છે. અને અહીં જ મોટા ભાગના લોકો ભૂલ કરી દે છે. ઘણા લોકો મખાના માત્ર મીઠું નાખીને શેકીને ખાઈ લે છે. કેટલાક લોકો ક્યારેક સ્નેકની જેમ ઉપયોગ કરી લે છે. પરંતુ જો તમે આને સાચી રીતે પોતાની ડેઇલી રૂટીનમાં સામેલ કરો તો આ તમારા જોઇન્ટ્સ અને હાડકાં માટે ખૂબ જ સારો સપોર્ટ બની શકે છે. એટલા માટે હવે હું તમને મખાના લેવાની 3 એવી રીત જણાવવાની છું જે અલગ અલગ ઉંમર અને અલગ અલગ સમસ્યાના હિસાબે ઉપયોગી માનવામાં આવે છે. તમે તમારી જરૂરિયાત અને તમારી બોડીની કન્ડિશનના હિસાબે આમાંથી કોઈ પણ રીત પસંદ કરી શકો છો. સૌથી પહેલી રીત, મખાનાને પાણીમાં પલાળીને ખાવા. મિત્રો, આ સૌથી સરળ, સૌથી સિમ્પલ અને સૌથી નેચરલ રીત માનવામાં આવે છે, ખાસ કરીને એવા લોકો માટે જેમના ઘૂંટણમાં દુખાવાની શરૂઆત થઈ છે અથવા તો જેમને હળવી અકળામણ અનુભવવા લાગી છે. આ રીત માટે તમારે વધારે કંઈ નથી કરવાનું. રાત્રે સૂતા પહેલા લગભગ 15 થી 20 મખાના લો અને તેને 1 ગ્લાસ સાફ પાણીમાં પલાળીને રાખી દો. બસ આટલું જ. હવે આખી રાત આ મખાના પાણીમાં ધીમે ધીમે નરમ થતા રહેશે. સવારે જ્યારે તમે ઉઠો ત્યારે આને આરામથી ચાવીને ખાઓ અને ઉપરથી એ જ પાણી પણ પી લો. હવે તમે વિચારતા હશો કે પાણી કેમ પીવાનું? મિત્રો, જ્યારે મખાના રાતભર પાણીમાં પલાળેલા રહે છે તો તેના કેટલાક સોલ્યુબલ ન્યુટ્રિયન્ટ્સ પાણીમાં પણ આવી જાય છે. એટલા માટે જો તમે તે પાણી ફેંકી દો છો તો થોડો ફાયદો ઓછો થઈ શકે છે. આ જ કારણ છે કે સવારે મખાનાની સાથે તે પાણી પીવું પણ સારું માનવામાં આવે છે. આ રીત ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી માનવામાં આવે છે જેમની ઉંમર લગભગ 40 થી 45ની આસપાસ છે, જેમના ઘૂંટણમાં હળવો દુખાવો શરૂ થયો છે અથવા જેઓ ઈચ્છે છે કે આગળ જતા તેમના હાડકાં વધુ નબળા ન થાય. જો તમે લાંબા સમય સુધી ઓફિસમાં બેસીને કામ કરો છો, શરીરમાં જકડન અનુભવો છો કે સવારે ઉઠતી વખતે પગમાં ભારેપણું અનુભવાય છે, તો આ રીત તમારા માટે ખૂબ જ સારી હોઈ શકે છે. પરંતુ મિત્રો, જો તમારી ઉંમર 50ની ઉપર છે અથવા તમને લાગે છે કે શરીરમાં કેલ્શિયમની ઉણપ વધારે છે, તો બીજી રીત આનાથી પણ વધારે અસરકારક માનવામાં આવે છે. બીજી રીત, મખાનાને દૂધમાં પલાળીને ખાવા. જુઓ મિત્રો, દૂધ અને મખાનાનું કોમ્બિનેશન લાંબા સમયથી પરંપરાગત ખાનપાનનો ભાગ રહ્યું છે અને તેનું કારણ પણ છે. દૂધ પોતે કેલ્શિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે અને જ્યારે આમાં મખાના મળી જાય છે તો આ હાડકાં માટે એક મજબૂત સપોર્ટ બની શકે છે. આના માટે તમારે જોઈએ 1 ગ્લાસ દૂધ. ધ્યાન રાખો, દૂધને બહુ વધારે ઉકાળવાનું નથી, બસ હળવું નવશેકું કરી લો. હવે આમાં 15 થી 20 મખાના નાખી દો અને તેને રાતભર માટે છોડી દો. જો તમને ડાયાબિટીસ નથી તો આમાં 1 ચમચી મધ પણ મિક્સ કરી શકો છો અને સાથે 4 થી 5 તાતણા કેસરના નાખી દો. હવે આખી રાત આ બધી વસ્તુઓ ધીમે ધીમે એકબીજા સાથે ભળતી રહેશે. સવારે ઉઠીને સૌથી પહેલા આ મખાનાને ચાવીને ખાઓ અને ઉપરથી દૂધ પી લો. મિત્રો, આ રીત ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ સારી માનવામાં આવે છે જેમના હાડકાં વધુ નબળા અનુભવવા લાગ્યા છે, જેમને ઉઠવા બેસવામાં દુખાવો થાય છે અથવા જેમની ઉંમર 50 થી 60ની આસપાસ છે.
કારણ કે ઉંમર વધવાની સાથે શરીરની રિકવરી ક્ષમતા થોડી ધીમી થવા લાગે છે. એવામાં શરીરને થોડા વધુ ન્યુટ્રિશનલ સપોર્ટની જરૂર પડે છે. દૂધ, મખાના અને કેસરનું આ કોમ્બિનેશન શરીરને એ જ સપોર્ટ આપવામાં મદદ કરી શકે છે. પરંતુ હવે વાત કરીએ ત્રીજી રીતની, જેને ઘણા લોકો જોઈન્ટ સપોર્ટ બ્રેકફાસ્ટ પણ કહે છે. અને આ રીત ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી માનવામાં આવે છે જેમને વધારે જોઈન્ટ પેન, સ્ટીફનેસ કે વધેલો યુરિક એસિડ પરેશાન કરે છે. આ રીત માટે તમારે જોઈએ 15 થી 20 મખાના, 5 બદામ, 2 અખરોટની ગીરી અને 1 ચમચી અળસીના બીજ. હવે સૌથી પહેલા રાત્રે બદામ અને અખરોટને થોડા પાણીમાં પલાળીને રાખી દો. સવારે ઉઠીને બદામની છાલ ઉતારી લો. હવે 1 ચમચી અળસીના બીજને હળવા રોસ્ટ કરી લો, તેથી તેનું ટેક્સચર વધુ સારું થઈ જાય અને સ્વાદ પણ વધારે સારો આવે. હવે 1 ગ્લાસ ગરમ દૂધ લો, તેમાં મખાના નાખો અને સાથે પલાળેલી બદામ અને અખરોટની પેસ્ટ બનાવીને મિક્સ કરી લો. ઉપરથી અળસીનો પાવડર નાખી દો. મિત્રો, આ માત્ર એક ડ્રિંક નથી, પરંતુ આખું ન્યુટ્રિશન પેક બની જાય છે. હવે સમજીએ કે આમાં એવું ખાસ શું છે. બદામમાં હેલ્ધી ફેટ્સ અને વિટામિન E મળી આવે છે, જે શરીરની રિકવરી અને સેલ સપોર્ટ માટે જરૂરી માનવામાં આવે છે. અખરોટ ઓમેગા 3 ફેટી એસિડનો સારો સ્ત્રોત માનવામાં આવે છે અને ઓમેગા 3ને સોજો ઓછો કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. અળસીના બીજ પણ ઓમેગા 3 અને ફાઇબરથી ભરપૂર હોય છે અને શરીરના અંદરના સોજાને બેલેન્સ કરવામાં સહાયક માનવામાં આવે છે. અને જ્યારે આ બધી જ વસ્તુઓની સાથે મખાના જોડાય છે, તો આ કોમ્બિનેશન હાડકાં, મસલ્સ અને જોઇન્ટ્સ ત્રણેયને એકસાથે સપોર્ટ કરનારો ન્યુટ્રિશન બની શકે છે. મિત્રો, ઘણા લોકો વિચારે છે કે માત્ર કેલ્શિયમ ખાવાથી હાડકાં મજબૂત થઈ જશે, પરંતુ શરીરને માત્ર કેલ્શિયમ નથી જોઈતું હોતું. તેને મેગ્નેશિયમ, હેલ્ધી ફેટ્સ, પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ્સ પણ જોઈતા હોય છે. અને આ જ કારણ છે કે આખું કોમ્બિનેશન વધુ સંતુલિત માનવામાં આવે છે. હવે સવાલ આવે છે કે આને કેટલા દિવસો સુધી લેવું જોઈએ. જો મિત્રો, નેચરલ વસ્તુઓ ધીમે ધીમે કામ કરે છે. આ કોઈ જાદુઈ દવા નથી કે આજે લીધી અને કાલે દુખાવો ગાયબ. શરીરને રિકવરી માટે સમય જોઈતો હોય છે. એટલા માટે જો તમે સાચે જ ફરક અનુભવવા માંગો છો, તો ઓછામાં ઓછા 30 દિવસ સુધી આને સતત લેવું જરૂરી છે. પહેલા થોડા જ દિવસોમાં હોઈ શકે કે તમને માત્ર હળવો ફરક અનુભવાય, પરંતુ ધીમે ધીમે તમે નોટિસ કરી શકશો કે સવારની જકડન ઓછી થઈ રહી છે, સીડીઓ ચડવી થોડી સરળ લાગી રહી છે, પગમાં પહેલા જેવો થાક નથી લાગતો અને શરીરમાં હળવી હળવી તાકાત અનુભવવા લાગી છે. પરંતુ મિત્રો, અહીં એક વાત ખૂબ જરૂરી છે. જો તમે માત્ર આ ડ્રિંક લઈ રહ્યા છો, પરંતુ આખો દિવસ જંક ફૂડ ખાઈ રહ્યા છો, બિલકુલ નથી ચાલતા, તડકામાં નથી જતા અને આખી રાત જાગો છો, તો માત્ર એક વસ્તુ બધું જ નથી બદલી શકતી. શરીર હંમેશા પૂરી લાઈફસ્ટાઈલનું રિઝલ્ટ બતાવે છે. એટલા માટે જો તમે ઈચ્છો છો કે ઘૂંટણ અને સાંધાને સાચો સપોર્ટ મળે, તો સાથે હળવું વોક જરૂર કરો, તડકો લેવાનો પ્રયત્ન કરો, પાણી પૂરતી માત્રામાં પીવો અને સૌથી જરૂરી, શરીરને સતત બેસી રહેવાની આદતમાંથી બહાર કાઢો. મિત્રો, ઘણા લોકો એક ઉંમર પછી એવું માની લે છે કે હવે દુખાવો તો જિંદગીનો હિસ્સો છે, પરંતુ સાચું એ છે કે ઘણીવાર શરીર માત્ર સાચું પોષણ અને સાચું રૂટીન માંગી રહ્યું હોય છે. અને જો સમય રહેતા ધ્યાન આપી દેવામાં આવે તો ઘણી વસ્તુઓ બહેતર કરી શકાય છે. તો મિત્રો, અત્યાર સુધી તમે સમજી લીધું કે મખાના કઈ રીતે તમારા હાડકાં, સાંધા અને મસલ્સને સપોર્ટ કરી શકે છે અને આને લેવાની 3 અલગ અલગ રીતો કઈ છે. પરંતુ હવે સૌથી જરૂરી ભાગ આવે છે, કારણ કે માત્ર સાચી વસ્તુ લેવી જ પૂરતી નથી હોતી. જો તમારી રોજની કેટલીક ખોટી આદતો બનેલી રહી, તો ફાયદા ઓછા અને નુકસાન વધારે થઈ શકે છે. સૌથી પહેલી ભૂલ જે લોકો કરે છે તે છે સતત બેસી રહેવું. મિત્રો, જો તમારી લાઈફસ્ટાઈલમાં મૂવમેન્ટ નથી, તમે આખો દિવસ ખુરશી પર બેસી રહો છો કે ખૂબ ઓછું ચાલો છો, તો તમારી મસલ્સ ધીમે ધીમે નબળી પડવા લાગે છે. અને જ્યારે મસલ્સ નબળી થાય છે, ત્યારે પૂરું વજન સીધું ઘૂંટણ પર આવવા લાગે છે. આ જ કારણ છે કે દુખાવો વધતો જાય છે. એટલા માટે જો તમે સાચે જ તમારા સાંધાનો સપોર્ટ આપવા માંગો છો, તો દિવસમાં ઓછામાં ઓછું હળવું વોક જરૂર કરો. વધારે નહીં, માત્ર 15 થી 20 મિનિટનું વોક પણ ઘણો ફરક લાવી શકે છે. બીજી મોટી ભૂલ, પાણી ઓછું પીવું. ઘણા લોકો વિચારે છે કે પાણીનો જોઈન્ટ્સ સાથે કોઈ ખાસ લેવા દેવા નથી, પરંતુ સાચે એ છે કે શરીરના દરેક સેલને હાઇડ્રેશનની જરૂર હોય છે. જ્યારે શરીરમાં પાણી ઓછું હોય છે, ત્યારે જોઈન્ટ્સમાં લ્યુબ્રિકેશન ઓછું થઈ શકે છે અને અકળામણ વધારે અનુભવાઈ શકે છે.
એટલા માટે જ આખા દિવસનું પૂરતું પાણી પીવું ખૂબ જરૂરી છે. ત્રીજી ભૂલ, ખૂબ વધારે તળેલું, શેકેલું અને પ્રોસેસ્ડ ખાવું. મિત્રો, બહારનું ખાવાનું, મેંદો, પેકેટ સ્નેક્સ, કોલ્ડ ડ્રિંક્સ, આ બધી વસ્તુઓ શરીરમાં અંદરના સોજાને વધારી શકે છે અને જ્યારે શરીરમાં સોજો વધે છે ત્યારે સાંધાનો દુખાવો પણ વધી શકે છે. એટલા માટે જો તમે મખાના જેવો હેલ્ધી ફૂડ લઈ રહ્યા છો તો સાથે પોતાની ડાયટને પણ હળવી અને સંતુલિત રાખવી જરૂરી છે. હવે વાત કરીએ એક બીજી ખૂબ જરૂરી વસ્તુની, તડકો. આજકાલ લોકો તડકામાં નીકળવાનું લગભગ બંધ કરી ચૂક્યા છે, પરંતુ શરીરને વિટામિન ડીની જરૂર હોય છે, જે સીધું હાડકાની મજબૂતી સાથે જોડાયેલું હોય છે. જો તમે સવારનો હળવો તડકો લો છો તો આ તમારા હાડકાને સપોર્ટ કરવામાં મદદ કરી શકે છે. બસ 10 થી 15 મિનિટનો તડકો પણ પૂરતો હોય છે. હવે એક ખૂબ જરૂરી સવાલ, શું માત્ર મખાના ખાવાથી બધું ઠીક થઈ જશે? મિત્રો, સાચું એ છે કે કોઈ પણ એક વસ્તુ એટલી ચમત્કાર નથી કરી શકતી. મખાના એક સપોર્ટ સિસ્ટમની જેમ કામ કરે છે. આ તમારા શરીરને જરૂરી ન્યુટ્રિશન આપે છે, પરંતુ અસલી બદલાવ તમારી પૂરી લાઇફસ્ટાઇલથી આવે છે. જો તમે સાચું ખાવાનું ખાઈ રહ્યા છો, હળવી એક્ટિવિટી કરી રહ્યા છો અને શરીરને જરૂરી આરામ આપી રહ્યા છો, ત્યારે જ આની અસર સાચી રીતે દેખાશે. હવે વાત કરીએ કે આ 30 દિવસના રૂટીનમાં તમારે શું આશા રાખવી જોઈએ. પહેલા અઠવાડિયામાં તમને હળવો ફરક અનુભવાઈ શકે છે, જેમ કે સવારની જકડન ઓછી થવા લાગવી કે પગમાં હળવાશ અનુભવવી. બીજા અને ત્રીજા અઠવાડિયામાં તમે નોટિસ કરી શકો છો કે ચાલવામાં થોડો આરામ મળી રહ્યો છે, સીડીઓ ચડવી થોડી સરળ લાગી રહી છે અને થાક પહેલા કરતાં ઓછો થઈ રહ્યો છે. અને 30 દિવસ પૂરા થયા પછી ઘણા લોકો અનુભવે છે કે શરીર પહેલા કરતાં વધુ હળવું અને એક્ટિવ લાગી રહ્યું છે. પરંતુ તેમ છતાં યાદ રાખો, આ કોઈ જાદુઈ ઇલાજ નથી. આ એક નેચરલ ન્યુટ્રિશન સપોર્ટ છે અને નેચરલ વસ્તુઓની સૌથી મોટી ખાસિયત એ જ હોય છે કે તે ધીમે કામ કરે છે પરંતુ અંદરથી મજબૂત બનાવે છે. હવે મિત્રો, એક ખૂબ જ નાનું ચેલેન્જ તમારા માટે છે. આજ રાતથી જ તમે તમારા મખાનાને પોતાની રૂટીનમાં સામેલ કરવાનું શરૂ કરો. ભલે તમે પહેલી રીત પસંદ કરો, બીજી કે ત્રીજી, બસ 30 દિવસ સુધી સતત આને ફોલો કરો અને પછી જાતે નોટિસ કરો કે તમારા ઘૂંટણમાં શું ફરક આવે છે. અને સૌથી જરૂરી વાત, આ દરમિયાન પોતાની લાઇફસ્ટાઇલમાં થોડો સુધારો જરૂર કરો. થોડું ચાલો, પાણી વધારો, જંક ફૂડ ઓછું કરો અને શરીરને થોડો સમય આપો પોતાની જાતને ઠીક કરવા માટે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો, કારણ કે તમારો એક લાઇક આવી હેલ્ધી માહિતીને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. જો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ છે, કોઈ એવી વ્યક્તિ છે જે ઘૂંટણના દુખાવાથી પરેશાન છે કે કોઈને ચાલવા ફરવામાં તકલીફ થાય છે, તો આ વિડીયો તેમની સાથે જરૂર શેર કરજો. થઈ શકે છે કે આ નાનકડી માહિતી તેમના માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ જાય. અને જો તમે આવી જ સરળ ભાષામાં હેલ્થ, આયુર્વેદ અને નેચરલ રેમેડીઝથી જોડાયેલી માહિતી ઈચ્છો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે અહીં અમે એવી વસ્તુઓ સમજાવીએ છીએ જે તમારી રોજિંદી હેલ્થમાં સાચે જ ફરક લાવી શકે છે. હવે કમેન્ટમાં જરૂર જણાવો, શું તમે આ 30 દિવસના મખાના ચેલેન્જને શરૂ કરવાના છો? મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.